નમસ્કાર મિત્રો, અમદાવાદ કવરેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના જગતપુર વિસ્તારના લોકોમાં આક્રોશ। અમદાવાદના જગતપુર વિસ્તારના તમામ રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગતપુર ગામ તળાવ માટે પાણીની સમસ્યા માટે એસટીપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહી છે, પરંતુ જગતપુર વિસ્તારના રહીશો દ્વારા આનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો। લોકોના મંતવ્ય પ્રમાણે આ એસટીપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને અહીંથી ખસેડીને આગળ બીજી કોઈ જગ્યા પર નાખવા સરકારને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અપીલ તેમજ અરજી પણ કરવામાં આવી છે। આજરોજ જગતપુર વિસ્તાર ના તમામ રહીશોએ ભેગા મળીને જગતપુર વિસ્તારમાં ગટરનો પ્લાન્ટ હટાવો ના બેનર તેમજ નારા લગાવ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ જો અહીંયા આવ્યો તો આનાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા બની શકે છે, તેમજ મકાનના ભાવમાં પણ ઘટાડો આવી શકે તેમ છે। વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જો ગુજરાત રાજ્ય સરકાર જો પ્રદૂષિત પાણીના વિરોધમાં હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવો પ્લાન્ટ અહીંયા તથા જગતપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીના રહીશોએ ધરણા કરીને એસટીપી પ્લાન્ટનો વિરોધ કરેલ છે અને હલ્લાબોલ મચાવેલ છે અને સાથે એસટીપી પ્લાન્ટના વિરોધમાં ઓકે, નામ અને પરિચય। મારું નામ અમિત નરેન્દ્રભાઈ પટેલ છે। જગતપુર એરિયામાં હાલમાં એસટીપી પ્લાન્ટ લાવી રહ્યા છે, તો એસટીપી પ્લાન્ટ માટે અમને વિરોધ છે, સખત વિરોધ છે, કેમ કે તમામ એરિયાનો વિકાસ ઓલરેડી સારો એવો થઈ રહ્યો છે, તો એ વિકાસ રૂંધાય નહીં અને પબ્લિકને જે નુકસાન થઈ રહ્યું છે એને સ્વાસ્થ્યનું બહુ નુકસાન થાય છે એના માટે થઈને એસટીપી પ્લાન્ટને અમારે હટાવવા માટે વિનંતી છે। તો આપ સરકારશ્રી અહીંયાથી એસટીપી પ્લાન્ટ હટાવી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા તથા બાજુમાં જે તળાવ બની રહ્યું છે અને ગાર્ડનનો વિકાસ થઈ રહ્યો છે તો એને અસર ના થાય અને ટોટલ એરિયાના વિસ્તારમાં જે બી પબ્લિક રહે છે, રહેણાંક એરિયા છે ટોટલી, તો એ એરિયા માટે તમે આવો એસટીપી પ્લાન્ટ મહેરબાની કરીને ખાસ કરીને હટાવી લેવો અહીંયાથી। એસટીપી પ્લાન્ટ માટે તમે કઈ કઈ જગ્યાએ અરજીઓને રજૂઆત કરેલી છે? અમે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી છે, મુખ્યમંત્રીશ્રીને કરેલી છે, ગૃહમંત્રી અમિત શાહ સાહેબને કરેલી છે, પછી કોર્પોરેશનમાં કમિશનર સાહેબને કરેલી છે, અને જો આ એસટીપી પ્લાન્ટ બંધ નહીં રહે તો અમે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છીએ, એમાંથી સ્ટે લાવી શકીશું। આ પ્રતિસાદને આપવા માટે તમારી સાથે કેટલા લોકો સંકળાયેલા છે? અમારી સાથે ટોટલી જગતપુર ગામના રહીશો ઓછામાં ઓછા 1000 લોકો અમારી સાથે જોડાયેલા છે। રહેવાસી છું અને અમારો એક જ માંગ છે કે આ એસટીપી પ્લાન્ટ નહોતો અને ક્યાંથી આવ્યો? એએમસીના જે નકશા છે એમાં ગયા 9મા મહિના સુધીમાં એ પ્લાન્ટમાં પાર્કિંગ બતાવે છે અને અચાનક ક્યાંથી આ ટેન્ડરિંગ થઈ ગયું અને તળાવના વિકાસ માટે એસટીપી પ્લાન્ટ આવી ગયો। બીજું, અમિત સાહેબે જે કીધું હશે કે પેપરમાં એવું આવ્યું કે અમિત સાહેબે કીધું કે તળાવ ભરવા માટે આપણે એસટીપી પ્લાન્ટ નાખો, પણ એમને એવું નથી કીધું કે જગતપુરના તળાવમાં જ નાખવું। જગતપુરની આજુબાજુ ઘણો જ એવો એરિયા છે
જે એએમસી ગોતે તો એમને એએમસી કોઈને ક્યાંય તકલીફ ન થાય એવી જગ્યા ઉપર એસટીપી પ્લાન્ટ ખસેડે એવી અમારી માંગ છે. એસટીપી પ્લાન્ટ આવવાથી જગતપુરમાં 80% માણસો ગરીબ રહે છે. બધાને ખબર છે કે એ પોતે મજૂરી કરીને ખાય છે. એનાથી જે થતા રોગો, પાણીજન્ય રોગો ખૂબ થશે. હમણાં બી પાણી, એક ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે, એનાથી એટલી બધી દુર્ગંધ મારે છે. તો આ એસટીપી પ્લાન્ટ જો સમગ્ર અહીંયા જો દુનિયાની ગટર અહીંયા છોડવામાં આવશે તો અમારા લોકોનું શું થશે? આ વિસ્તારનો વિકાસ જે સરકારે કર્યો છે એ સોનાની થાળીમાં લોઢાની મેટ મારવા બરાબર થશે. અમારી એક જ માંગ છે ગવર્મેન્ટે કે તમે કામ સારું કર્યું છે, ભાજપ સરકારના અમે છીએ, ભાજપ સરકારને અમે માનીએ છીએ, પણ આ સોનાની થાળીમાં મેઘ ના મારી અને અમારી સમગ્રની વિનંતી સાંભળી અને એ પ્લાન્ટ બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર કરે એવી અમે સર્વે અપેક્ષા રાખીએ છીએ.